હેલો દોસ્તો, આજે હું લઈને આવ્યો છું એનસીઈઆરટી અને જીસીઈઆરટી આધારિત ઇતિહાસ એમસીક્યુ સિરીઝનો ભાગ 10. આજે આપણે વાત કરવાના છીએ મૌર્ય યુગના એમસીક્યુ વિશે. તો જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એમને જણાવી દઉં કે શિવશક્તિ એજ્યુકેશન ચેનલ પર આપણે દરેક સબ્જેક્ટના દરેક ટોપિક પ્રમાણે એમસીક્યુ લઈને આવવાના છીએ. તો જો તમે આગલા વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. અને જો હજુ નવા વિડીયો તમારે જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ દરેક વિડીયોની જો તમારે પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક મૂકીએ છીએ, એમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. તો વાત કરીએ કે જે તમારી આવનારી એક્ઝામ છે, એનટીપીસીની હોય, કોન્સ્ટેબલની હોય, ગ્રુપ ડીની હોય કે બિલીફની હોય, એ દરેક પરીક્ષામાં તમને આ એમસીક્યુ તમને કામ લાગવાના છે. તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. આપણો પહેલો પ્રશ્ન છે કે મૌર્ય યુગની સ્થાપના કોણે કરી? ચંદ્રગુપ્ત મૌર્યએ, અશોકે, સમુદ્રગુપ્તે કે સ્કંદગુપ્તે? તો સાચો જવાબ છે વિકલ્પ એ, ચંદ્રગુપ્ત મૌર્યએ. ચંદ્રગુપ્ત મૌર્યએ કયા રાજાને હરાવી મૌર્ય યુગની સ્થાપના કરી? નાગવંશના શિશુપાલને, હર્યક વંશના અજાતશત્રુને, નંદ વંશના ધનાનંદને કે હર્યક વંશના બિંબિસારને? તો સાચો જવાબ છે વિકલ્પ સી, નંદ વંશના ધનાનંદને. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ ધનાનંદને હરાવ્યો. ચંદ્રગુપ્ત મૌર્યએ સેલ્યુકસ નિકેટરને હરાવી તેની પુત્રી હેલેના સાથે લગ્ન કર્યા. અશોકનો સૌરાષ્ટ્રનો સૂબો પુષ્યગુપ્ત વૈશ્ય હતો કે ડી એક પણ નહીં? તો મિત્રો સાચો જવાબ આપશે વિકલ્પ સી, કેમ કે અશોકનો સૂબો નહોતો પુષ્યગુપ્ત વૈશ્ય, ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો હતો. જૈન મુનિ ભદ્રબાહુ પાસેથી કયા રાજાએ દીક્ષા લઈને ઉપવાસ દ્વારા દેહત્યાગ કર્યો? અશોકે, ચંદ્રગુપ્ત મૌર્યએ, બિંદુસારે કે એક પણ નહીં? તો સાચો જવાબ છે વિકલ્પ બી, ચંદ્રગુપ્ત મૌર્યએ. ઇન્ડિકા નામનો ગ્રંથ કોને લખ્યો? ચંદ્રગુપ્ત મૌર્યએ, અશોકે, ચાણક્યએ કે મેગેસ્થનીસે? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, મેગેસ્થનીસ. તો મિત્રો જે મેગેસ્થનીસ છે એને ઇન્ડિયાના ઇતિહાસના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ, કેમ કે એમને ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો છે. અને આ જે મેગેસ્થનીસ હતા એ સેલ્યુકસ નિકેટરના એક રાજદૂત હતા અને એ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં પણ હતા. કોને સૌરાષ્ટ્રના ગિરિનગરમાં સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું? પુષ્યગુપ્ત વૈશ્યએ, સુવિશાખે, પર્ણદત્તે કે તુસ્ફાકે? તો સાચો જવાબ છે વિકલ્પ એ, પુષ્યગુપ્ત વૈશ્યએ. તો મિત્રો આપણે આગળ જોયું કે પુષ્યગુપ્ત વૈશ્ય એ સૌરાષ્ટ્રનો સૂબો હતો. તો કોના સમયમાં? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. પછી આ મિત્રો જે પર્ણદત્ત છે એને સુદર્શન તળાવ છે એની બાજુમાં ચક્રધારી વિષ્ણુનું મંદિર બનાવ્યું હતું. તો મિત્રો જો આપણે લિસ્ટ મૂકી જ છે કે સુદર્શન તળાવના જો પ્રશ્નો પૂછાય તો તમને કન્ફ્યુઝન ના થાય. તો કે શાસક કોણ હતું? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. એના સમયે સૂબો કોણ હતું? તો કે પુષ્યગુપ્ત વૈશ્ય. એને શું કાર્ય કર્યું? તો કે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. પછી કે અશોકના સમયમાં તુસ્ફાક હતો સૂબો, એને એ જે સુદર્શન તળાવ હતું એની અંદર નહેરો નંખાવી. પછી રુદ્રદામા શાસક હતો, એ વખત સૂબો હતો સુવિશાખ, તો એને પોતાના જ ખર્ચે સમારકામ કરાવ્યું, મતલબ સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું. અને જે શાસક સ્કંદગુપ્ત હતો એના સમયમાં સૂબો હતો પર્ણદત્ત, કે જેને સમારકામ તો કર્યું અને એની બાજુમાં ચક્રધારી વિષ્ણુનું મંદિર બનાવ્યું. તો મિત્રો આ બહુ આઈએમપી પ્રશ્નો છે, યાદ કરી લેજો. ચાણક્ય નીચે પૈકી કોના રાજ દરબારમાં હતા? ચંદ્રગુપ્ત મૌર્યના, ધનાનંદના, એ અને બી બંનેના કે એક પણ નહીં? તો સાચો જવાબ છે વિકલ્પ સી, એ અને બી બંનેના. કેમ? તમે આગળ મિત્રો જોયું કે ચંદ્રગુપ્ત મૌર્યએ
ચાણક્યની મદદ લઈને ધનાનંદને હરાવ્યા, પરંતુ જે ચાણક્ય હતા સૌથી પહેલા ધનાનંદના દરબારમાં હતા, પરંતુ એમની કંઈક ટીકા કરી એના કારણે ચાણક્યએ બદલો લેવા માટે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે હાથ મિલાવીને એમનું મતલબ એમની રાજગાદી છીનવી લીધી હતી લડાઈ કરીને. ચંદ્રગુપ્ત મૌર્ય પછી કયો રાજા ગાદીએ બેસ્યો? અશોક, બિંદુસાર, ધનાનંદ કે દશરથ? તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ બી, બિંદુસાર. કેમ કે ચંદ્રગુપ્ત મૌર્યનો પછી વારસદારમાં બિંદુસાર આવશે, બિંદુસાર પછી અશોક આવશે. બિંદુસાર કયા ધર્મમાં માનતો હતો? શૈવ, જૈન, બૌદ્ધ કે આજીવક સંપ્રદાય? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, આજીવક સંપ્રદાય. તો મિત્રો તમારે આમાં યાદ રાખવાનું છે કે જો ચંદ્રગુપ્ત મૌર્ય પૂછો તો એ જૈન સંપ્રદાયમાં માનતો, બિંદુસાર પૂછો તો આજીવક સંપ્રદાયમાં માનતો. હવે આવશે અશોક કે જે બૌદ્ધ સંપ્રદાયમાં માનતો. પહેલા અશોક શૈવ સંપ્રદાયમાં માનતો હતો, પાછળથી તે બૌદ્ધ સંપ્રદાયમાં માનતો થયો હતો. નીચે પૈકી કયા રાજાને દેવનામ પ્રિય કહે છે? અશોક, કાલા અશોક, અજાત શત્રુ કે હર્ષવર્ધન? તો સાચો જવાબ છે વિકલ્પ એ, અશોક. જો મિત્રો આમાં તમારે કન્ફ્યુઝન ના થાય એટલે એક વસ્તુ યાદ રાખવાનું, જો એમ પૂછાય કે દેવનું પ્રિય કયા રાજાને કહેતા તો એમાં અજાત શત્રુ આવશે, પરંતુ જો એમ પૂછાય કે દેવ નામ પ્રિય તો એમાં અશોક આવશે. મૌર્ય વંશનો છેલ્લો રાજા કયો હતો? અશોક, બૃહદર્થ, બિંદુસાર કે એક પણ નહીં? તો સાચો જવાબ છે વિકલ્પ બી, બૃહદર્થ. જૈન ધર્મનો અશોક કોને માનવામાં આવે છે? સુવિશાખ, બિંદુસાર, સંપ્રતિ કે સુસીમ? તો સાચો જવાબ છે વિકલ્પ સી, સંપ્રતિ. અશોકે તેના સંતાન મહેન્દ્ર અને સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કયા દેશમાં મોકલ્યા હતા? નેપાળ, ચીન, મ્યાનમાર કે શ્રીલંકા? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, શ્રીલંકા. અશોકે રાજગાદી મેળવવા માટે કોની મદદ લીધી? ચાણક્યની, રાધાગુપ્તની, સુસીમની કે શિશુનાગની? તો સાચો જવાબ આપશે વિકલ્પ બી, મંત્રી રાધાગુપ્તની. જો મિત્ર ચંદ્રગુપ્ત મૌર્ય પૂછાય તો એને ચાણક્યની મદદ લીધી હતી, અને અશોક પૂછાય તો રાધાગુપ્તની મદદ લીધી હતી. અશોક કયા બૌદ્ધ સંપ્રદાયનો અનુયાયી હતો? મહાસંધિક, પશુપાત, થેરવાદ કે પૌતવ? તો મિત્રો આ જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો યાદ રાખજો કે આની અંદર સાચો જવાબ આવશે વિકલ્પ સી, થેરવાદ. અશોકને કયા યુદ્ધ પછી હૃદય પરિવર્તન થયું અને તેને બૌદ્ધ ધર્મ અપનાવ્યો? કલિંગ, અવંતી, સૌરાષ્ટ્ર કે આપેલ તમામ? તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ એ, કલિંગ. કલિંગના યુદ્ધમાં લાખો મૃત્યુ પામેલા માણસોને જોઈને અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું અને પછી એને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. સૌથી પહેલા અશોક શૈવ સંપ્રદાયમાં માનતો હતો. અશોકના સમયમાં કઈ બૌદ્ધ સભાનું આયોજન થયું? પહેલી, બીજી, ત્રીજી કે ચોથી? તો સાચો જવાબ છે વિકલ્પ સી, ત્રીજી. તો મિત્રો પહેલી બૌદ્ધ સભા કોના સમયમાં ભરાણી હતી? તો કે અજાત શત્રુના. અશોકનો શિલાલેખ કઈ જગ્યાએ છે? અમદાવાદ, જુનાગઢ, પોરબંદર કે મહેસાણા? તો સાચો જવાબ છે વિકલ્પ બી, જુનાગઢ. અશોકનો 4 સિંહની આકૃતિ વાળો સ્તંભ ક્યાં આવેલ છે? અમદાવાદ, જુનાગઢ, કલિંગ કે સારનાથ? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, સારનાથ. નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
સારનાથના સ્તંભમાંથી ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન લેવામાં આવ્યું છે. સારનાથના સ્તંભમાંથી સત્યમેવ જયતે લેવામાં આવ્યું છે. એ અને બી બંને કે એક પણ નહીં. તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે, તો વિકલ્પ ડી કે એક પણ નહીં, કેમ કે એ અને બી સાચા છે. જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક મૂકી છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ હવે નવા વિડીયોમાં.